વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષય પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, ધ હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ. તો કોરોના મહામારીમાં લોકડાઉન શરૂ છે ત્યારે આપ સૌ ઘરે બેસી અને લોકડાઉનનું પાલન કરો છો ત્યારે આ નવરાશના સમયનો સારો ઉપયોગ થાય એટલા માટે સાહિત્ય વિદ્યાયન ચેનલ દ્વારા મેં વિડીયોના માધ્યમથી ધોરણ 10 અને અન્ય ધોરણોમાં વિડીયો લેક્ચર દ્વારા આપ સૌને ભણાવવાનો એક અલ્પ પ્રયાસ કર્યો છે. તો આ પ્રયાસના ભાગરૂપે આજ આપણે વિજ્ઞાન વિષયમાં 11મું જે પ્રકરણ છે કે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેના વિશે આપણે જોઈશું. ધ હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ. અહીં એક માનવ આંખની આકૃતિ છે તમારી સમક્ષ દોરેલી છે. તમે એનું ધ્યાનથી અવલોકન કરજો. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આંખ છે એ આપણા માટે ખૂબ મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. પણ માનવ આંખને સમજતા પહેલા આપણે અમુક કુદરતી ઘટનાઓથી પરિચિત હોવા જોઈએ. ખાસ કરીને જોઈએ તો પ્રકાશનું પરાવર્તન છે, પ્રકાશનું વક્રીભવન છે, વિભાજન છે, પ્રકીર્ણન છે. આ બધાથી આપણે પરિચિત હોવા જોઈએ. હવે પરાવર્તન એટલે શું? અત્યારે તમે અગાઉના ધોરણોમાં આમાંનો અમુક બાબતોનો અભ્યાસ કરેલો છે. તો પરાવર્તન એટલે શું? તો હું તમને ઉદાહરણથી સમજાવું કે તમે દડાની રમત રમ્યા હશો કે કોઈ એક દડો લો અને એને દિવાલ સાથે આમ અથડાવો તો શું થવાનું? તમને ખબર છે કે દડો દિવાલ સાથે અથડાય અને પાછો કરવાનો. બસ એની જેમ પ્રકાશ પણ વસ્તુ સાથે અથડાય અને પાછો ફેંકાય છે. આ ઘટના એટલે પ્રકાશનું પરાવર્તન. ત્યાર પછી વક્રીભવનને જોઈએ તો ભાઈ પારદર્શક માધ્યમ જે હોય, હવા, પાણી, પારદર્શક કાગળ, કાચ, લેન્સ, આ બધા પારદર્શક માધ્યમ છે જેને આપણે સાદી રીતે સમજવું હોય તો જેને આરપાર જોઈ શકાય, એ બધા પારદર્શક માધ્યમ કહેવાય. બીજી રીતે વિજ્ઞાનની રીતે એની વ્યાખ્યા જોઈ હોય તો જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે, સરળતાથી પ્રકાશ પસાર થઈ શકે એને પારદર્શક કહેવાય. તો જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાંથી પસાર થતો હોય ત્યારે એક માધ્યમમાંથી પસાર થતા થતા જ્યારે એ બીજા માધ્યમમાં જાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી જે સપાટી હોય ત્યાં ગતિની દિશા બદલે છે. જે દિશામાં જતો એનાથી થોડુંક એનું વંકન થાય, થોડીક દિશા અંટાય એવી. તો આને વક્રીભવન કહેવાય. તમે ઓલો ગ્લાસ અડધે સુધી ભરેલો ગ્લાસ અને એમાં પેન્સિલ ત્રાહી, આ ઘટના કદાચ જોઈ હશે કે પાણી જ્યાં પૂરું થાય છે ગ્લાસમાં, આપણે ગ્લાસ અડધો પાણીથી ભરેલો છે તો અડધે સુધી પાણી છે, અડધા ભાગમાં આપણે સામાન્ય રીતે એમ કહેતા કાંઈ નહીં, ખાલી છે. પણ એ પારદર્શક પદાર્થ રહેલો છે જેને આપણે ખાલી કહીએ છીએ તેમાં, અને એ પદાર્થ એટલે હવા. તો એ ખાલી અને પાણી ભરેલી સપાટી જ્યાં છૂટી પડે ત્યાં પેન્સિલ આપણે તૂટક દેખાય છે. જે શેનું ઉદાહરણ છે? પ્રકાશના વક્રીભવનનું ઉદાહરણ છે. તો અહીંયા શબ્દોથી આપણે પરિચિત બનીએ. એક પરાવર્તન, બીજું વક્રીભવન, ત્રીજું વિભાજન. પહેલો શબ્દ છે પ્રકાશનું પરાવર્તન. તમે આનાથી પરિચિત છો પણ થોડીક સમજૂતી મળે એટલા માટે. પ્રકાશનું પરાવર્તન. બીજો શબ્દ છે પ્રકાશનું વક્રીભવન અને ત્રીજો શબ્દ છે પ્રકાશનું વિભાજન અને ચોથો શબ્દ છે પ્રકાશનું પ્રકીર્ણન. આ ચાર શબ્દો આ પ્રકરણને સમજવા માટે જરૂરી છે. તો પેલું પરાવર્તન, પાછો ફેંકાય,
વક્રી ભવન તો કે એનું વંકન થાય, ગતિની દિશા બદલે, શું કામ બદલે, કેમ બદલે, એ બધું એના વિશે ઊંડાણથી એ પાઠમાં આવે. બીજા 10મા પાઠમાં પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન ઊંડાણપૂર્વકની માહિતી તેમાં આવશે. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે એક પ્રકાશ એક પ્રાદેશિક માધ્યમમાંથી બીજા પ્રાદેશિક માધ્યમમાં જાય ત્યારે એનો વેગ બદલે, અને વેગ બદલે એટલે એની ગતિની દિશા બદલે, જેને આપણે વક્રી ભવન કહીએ છીએ. વિભાજન તો આપણે ખબર છે શ્વેત પ્રકાશ, સૂર્યનો પ્રકાશ શ્વેત પ્રકાશ કહેવાય. એ 7 રંગોનો બનેલો છે. તમે શબ્દોથી પરિચિત છો, જાની વાલી પીના. એ 7 રંગો જુદા જુદા દેખાય અને એનું વિભાજન કહેવાય. હવામાં આપણને જુદા નથી દેખાતા, કારણ કે હવામાં બધાનો વેગ સરખો છે. 7 રંગના પ્રકાશનો વેગ હવામાં સમાન છે, એટલે હવામાં આપણને જુદા જુદા નથી દેખાતા. હવામાં એક સરખો શ્વેત પ્રકાશ જ દેખાય. પરંતુ પાણી, કાચ જેવા માધ્યમમાં પસાર થાય પ્રકાશ, ત્યારે આ માધ્યમમાં 7 રંગોનો વેગ જુદો જુદો છે, એટલે વક્રી ભવન જુદું જુદું થાય. વક્રી ભવન જુદું જુદું થાય એટલે આપણને જુદા જુદા દેખાય. જેનું બહુ સરસ ઉદાહરણ, જે જોઈને આપણને ઘણી મજા આવે, કુદરતી ઉદાહરણ કદાચ તમારા મનમાં આવી જ ગયું છે. ચોમાસાની ઋતુમાં ખાસ જોવા મળે, વર્ષા ઋતુમાં ખાસ જોવા મળે મેઘધનુષ, જે પ્રકાશનું વિભાજન વર્ણપટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી પ્રકીર્ણન શબ્દ, પ્રકાશનું પ્રકીર્ણન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક પથ્થર જેવા કડક કઠણ પદાર્થ પર પાણીની ધાર પાડી છે, તો પથ્થર જેવા કઠણ પદાર્થ પર પાણીની ધાર પાડો તો પાણી પથ્થર પર પડે એટલે નાના 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 બિંદુઓમાં વહેંચાય અને ફેલાઈ જાય બધી દિશામાં. તો બસ આવું પ્રકાશ વડે થાય કે પ્રકાશના માર્ગમાં એવા સૂક્ષ્મ કણો આવે, તો એ કણો વડે સાથે પ્રકાશ અથડાય અને એનું બધી દિશામાં વિખેરણ થાય, તો એ પ્રકાશનું પ્રકીર્ણન છે. જેનું ઉદાહરણ ટિન્ડલ અસર, સાપડામાં કાણામાંથી પ્રકાશ આવે એમાં જે તમને કણો જોવા મળે, એનું ઉદાહરણ છે. પ્રકાશનું પ્રકીર્ણનનું ઉદાહરણ છે. તો આ શબ્દો વિશે માહિતી મેળવી એટલા માટે કે આ પ્રકરણમાં આંખને સમજવી હોય, બીજી ઘટનાઓને સમજવી હોય, કલરફુલ વર્લ્ડને આપણે જાણવું હોય, તો આ બાબત આપણે ખબર હોવી જોઈએ. એમાં થતું પરાવર્તન, એમાં થતું વક્રી ભવન, એમાં થતું પ્રકીર્ણન, એનાથી આપણે પરિચિત હોવા જોઈએ. એટલા માટે આ શબ્દો તમને મેં સમજાવ્યા. હવે આ પાઠની અંદર પણ આપણે માનવ આંખ વિશે જોઈશું. માનવ આંખમાં ઉદ્ભવતી જુદી જુદી ખામીઓ વિશે જોઈશું. આ ખામીઓનું નિવારણ કઈ રીતે થાય એ જોઈશું. અને કુદરતી પ્રકાશી ઘટનાઓને કારણે આપણને થતા જુદા જુદા અનુભવો, એટલે કે કેટલીક ઘટનાઓ જોઈશું. આવી ઘટનાઓ આવે આ બધી બાબતોને કારણે થાય. તારાનું ટમટમવું હોય, મેઘધનુષની રચના હોય, વહેલો સૂર્યોદય સૂર્યાસ્તમાં વિલંબ. તમે ક્યારેક જોયું છે કે સવારે સૂર્ય ઉગે ત્યારે પૂર્વ દિશામાં અને સાંજે સૂર્ય આથમે ત્યારે પશ્ચિમ દિશામાં આકાશ લાલાશ પડતું દેખાય, આ ઘટના હોય. વૈદેશિક સિગ્નલોમાં લાલ રંગ શા માટે વાપરવામાં, આ બધી જ ઘટનાઓનો અભ્યાસ આ પ્રકરણની અંદર આપણે કરવાનો છે. ખૂબ મજા આવે એવું પ્રકરણ છે. આપણી આંખ વિશે જોવાનું છે. આપણે ગમશે કે આપણી આંખ કેટલી અદ્ભુત રચના છે, કુદરતનું કેટલું અમૂલ્ય આપણને મળેલી ભેટ છે આપણી આંખ. ત્યાર પછી આપણે આસપાસ બનતી બધી ઘટનાઓ જેના વિશે આપણે અજાણીશું, અથવા તો ખાલી ઘટના થાય છે એમ સ્વીકારી લીધું છે, પણ કેમ બને છે એની પાછળનું રહસ્ય છે એમ આપણે ક્યારેક નહીં ગયા હોઈએ, તો એના વિશે આપણને જાણવા મળશે. તો બહુ રસપ્રદ પાઠ છે, મજા આવે એવો પાઠ છે. તો આ પાઠને આપણે જોઈશું. તો આ બધી બાબતો વિશે આપણે સામાન્ય પરિચય મેળવો. થોડો ઘણો પરિચય તમને તમારા પૂર્વજ્ઞાન રૂપે અગાઉના ધોરણોમાં પણ હશે. હવે મિત્રો, માનવ આંખને જ્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે 2-3 બાબતો વિશેની જાણકારી આપણને હોવી જોઈએ. એક તો આપણને કોઈ પણ વસ્તુ કેમ દેખાય છે એની આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ એ આપણને કેમ દેખાય છે એ તમને ખબર હોવી જોઈએ. જ્યારે આંખને માનો આંખ ભણાવી રહ્યો છું ત્યારે
નાના ધોરણમાં આવતું એક કાવ્ય કદાચ તમે ભણાવ્યા છો, અથવા તો તમે કંઈક સાંભળ્યું છે, ન સાંભળ્યું હોય તો એની થોડીક પંક્તિઓ હું કહું છું કે ભાઈ એ કવિએ સરસ મજાનું ઘટનાઓને આમાં વર્ણવી છે, જેના કંઈક શબ્દો આવા છે કે દુનિયા આખી માં રહેશે ઘણું ઘણું જોવાનું, અહીંયા બેસી રહેતા મારે શું શું નહીં ખોવાનું. ધરતીનો શેડો છે ક્યાં ને સૂરજ આવે ક્યાંથી, ધરતીનો શેડો છે ક્યાં અને સૂરજ આવે ક્યાંથી, કોયલ કાળી પોપટ લીલો બગલો ધોળો સાથી. તો એક નાના બાળકની સરસ મજાની કલ્પનાઓ છે. આ બધું કેમ બને? આ ધરતીનો શેડો ક્યાં છે, સૂરજ ક્યાંથી આવે, સવાર થાય સૂરજ ઉગે, આથમી ત્યારે ક્યાં ઉગ્યો છે, કોયલ કાળી કેમ, પોપટ લીલો કેમ, બગલો ધોળો કેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંવેદનાઓ છે, આ સંવેદનાઓ આપણને આપણા ક્યાં અંગ વડે થઈ? હાથ વડે થઈ, સૂરજ ઉગતો જોયો, કાન વડે થઈ, જીભ વડે થઈ, શેના વડે થઈ? તો તમારો જવાબ હશે કે ભાઈ આંખ વડે થઈ. આંખથી આપણને ખબર પડી કે સૂરજ આ રીતે ઉગે છે, પોપટ લીલો છે, કોયલ કાળી છે. તો જે દ્રશ્ય સંવેદનાઓ છે, એ સંવેદનાઓ આપણી આંખ વડે થાય છે. એને આપણે ખબર છે ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, જેનાથી આપણે જ્ઞાન મેળવીએ છીએ. આ 5 જ્ઞાનેન્દ્રિયોનું નામ કદાચ તમને આવડતા જશે. જે તમે કદાચ જ્ઞાનેન્દ્રિયના રૂપમાં નહીં ભણ્યા હો તો સંવેદનાગ્રાહી અંગોના રૂપમાં ભણ્યા છો કે સંવેદનાગ્રાહી અંગો 5 ક્યાં યાદ કરો? 1 આંખ, 2 કાન, 3 નાક, 4 જીભ, 5 વસા ચામડી. યાદ કરો, આ 5 અંગો વડે આપણે કઈ કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે? નાક વડે ગંધનું જ્ઞાન પ્રાપ્ત થાય, ઘ્રાણેન્દ્રિય કહેવાય. કાન વડે સાંભળવાનું, શ્રવણ ને લગતું જ્ઞાન પ્રાપ્ત થાય. જીભ વડે સ્વાદ, ટેસ્ટ. ચામડી વડે સ્પર્શ, ફૂલનો સ્પર્શ, કાંટાનો સ્પર્શ. આંખ વડે દૃશ્ય સંવેદનાઓ છે. તો આ બધી સંવેદનાઓ આપણને ભગવાને આપેલા જુદા જુદા અંગો વડે થાય. એમાંનું એક અંગ છે માનવ આંખ, જેના વિશે આજે આપણે જોવાના છીએ. હ્યુમન આઈ, માનવ આંખ. અદ્ભુત રચના છે કુદરતની. નાની એવી આપણી આંખ, ભગવાને એમાં કેટલું બધું ગોઠવણી કરી દીધી. હજી મેં અહીંયા જે અંગો લખ્યા એ તો ઘણા ઓછા છે. તમારામાંથી કોઈ આઈ સ્પેશિયાલિસ્ટ બનશે, કદાચ ENTનો ડોક્ટર બનશે, તો ખ્યાલ આવશે. આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બનશે, આઈ સ્પેશિયાલિસ્ટ. ENT તો થોડુંક અલગ થાય. તો તમને ખ્યાલ આવશે કે આપણે ભણ્યા હતા એ તો આંખમાં કાંઈ હતું જ નહીં. એ સામાન્ય બાબત હતી, પણ શરૂઆત સામાન્ય બાબતથી જ થાય. દુનિયાની મોટી મોટી શોધોની શરૂઆત પણ સામાન્ય બાબતમાંથી જ થઈ. જોન્સ વોટે વરાળ એન્જિન શોધ્યું તો નાની બાબતમાંથી એની શરૂઆત કરી છે. તો માનવ આંખ, એટલે આપણે મેં તમને પહેલા વાત કરી કે આંખ વિશે જોતા પહેલા આપણે થોડીક બાબતો વિશે પરિચિત હોવા જોઈએ. એટલે એક બાબત મેં આપી તમને કે આપણે આપેલા 5 સંવેદનાગ્રાહી અંગો અથવા તો જ્ઞાનેન્દ્રિયો. હવે બીજી બાબત કે કોઈ પણ વસ્તુ કઈ રીતે બતાવી છે અને જોવા માટે શું જરૂરી છે. એક બહુ ફેમસ વાર્તા તમે કદાચ ક્યાંકથી સાંભળ્યું છે કે એક વખત અકબરે પ્રશ્ન પૂછ્યો એના દરબારની અંદર, બુદ્ધિજીવી માણસોની આગળ, કે ભાઈ દુનિયામાં ઉજળી એટલે કે સફેદ વસ્તુ, ઉજળી વસ્તુ કઈ? સફેદ ઉજળી વસ્તુ. તો બધા અલગ અલગ જવાબ આપ્યો. અમુકે કીધું દૂધ ઉજળું છે, અમુકે કીધું બગલો ઉજળો છે, અમુકે કીધું આ ઉજળું છે, અમુકે કીધું. મને જ્યારે પૂછવામાં આવ્યું કે બિરબલ તારો જવાબ શું છે, તો બિરબલે જવાબ આપ્યો કે દુનિયામાં સૌથી ઉજળી વસ્તુ પ્રકાશ, લાઇટ છે. આ વાત તમને એટલા માટે કહેવા જઈ રહ્યો છું
કે પછી બીરબલે અકબર છે એને બધાનું વિશ્લેષણ માહિતીનું વિશ્લેષણ કર્યું ને બધાના મત મતાંતરો લીધા ને એના આધારે નક્કી કર્યું કે દુનિયામાં જે વસ્તુ દૂધ છે બીરબલે સ્વીકારી લીધું. પણ બીરબલ તો હંમેશા પ્રેક્ટિકલ માણસ હતો, પ્રયોગ કરીને સાબિત કરવા વાળો માણસ હતો. એટલે એણે પ્રયોગ કર્યો. એક વખત તે વહેલા સવારમાં અકબરનો જે શયનખંડ હતો ત્યાં પહોંચી ગયો, લાઈટ બંધ કરી દીધી, અકબરના રસ્તામાં એને દૂધનો પ્યાલો મૂકી દીધો. અકબર જાગ્યા અને જેવા ચાલવા ગયા ત્યારે દૂધ એનાથી ઢોળાઈ ગયું. એટલે તરત બીરબલે લાઈટ કરી દીધી અને અકબર સમજી ગયા કે બીરબલે એનો જે પ્રયોગ છે એ સફળ કરી નાખ્યો. અને પછી બીરબલે અકબરને કહ્યું કે આપ જહાંપના, મેં આપને કહ્યું હતું કે દુનિયાની જેવી વસ્તુ લાઈટ છે, પ્રકાશ છે, અને અકબરને સ્વીકારવું પડ્યું. અહીં આ વાત હું એટલા માટે તમને કહેવા જઈ રહ્યો છું કે કોઈ પણ વસ્તુ જોવી છે તો શેની જરૂર પડે? પ્રકાશની જરૂર પડે. પ્રકાશ વિના ન જોઈ શકે. તો આ વાત સાબિત થઈ ગયેલી છે. નાના ધોરણમાં તમારા પ્રયોગ આવતો કે પ્રકાશ વિના વસ્તુ જોઈ શકાય નહીં. જેના અવનવા પ્રયોગો આવતા કે ખોખાની અંદર ઘણી બધી વસ્તુઓ એમાં એક છિદ્ર પાડી અને જોવાનું કે અંધારું જેવું કરી દે, એક કરી દે ખોખું, પછી કે જુઓ તો આપણે કંઈ દેખાતું નથી. પછી એની અંદર એક ટોર્ચ મૂકેલી જ હોય, એ ટોર્ચ શરૂ કર્યું કે હવે જુઓ તો આપણને દેખાય છે. તો અહીં સાબિત થયું કે જોવા માટે પ્રકાશ જરૂરી છે. પણ હું આ વાતને થોડો આગળ લઈ જવા ઈચ્છું છું. એટલા માટે મેં તમને આખી વાત કરી કે હા, એ તો સિદ્ધ થઈ ગયેલી વાત છે કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે. પરંતુ પ્રકાશ હોય અને આંખ ન હોય તો પ્રકાશ છે પણ આંખ ન હોય તો આપણને વસ્તુ દેખાતી નથી. તો હવે આપણે એ સાબિત કરવાનું છે કે વિજ્ઞાન અગાઉ એવું કહેલું છે કે જોવા માટે પ્રકાશ જરૂરી છે. તો હવે આપણે એ સાબિત કરવાનું છે કે જોવા માટે પ્રકાશ અને આંખ બંને જરૂરી છે. બેમાંથી એક પણની ગેરહાજરી હોય તો વસ્તુ જોઈ શકાતી નથી. એટલે આંખ પણ જોવા માટે ખૂબ જરૂરી છે. જે બ્લાઇન્ડ પીપલ છે એને આંખની કિંમત સમજાય, કદાચ આપણને ન સમજાય, પણ બ્લાઇન્ડ પીપલ છે, અંધ લોકો છે, એને આંખની કિંમત સમજાય કે આંખની શું કિંમત છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ આંખ કુદરતનું અમૂલ્ય રત્ન છે, અમૂલ્ય બક્ષિસ છે. આપણા શરીરના અંગોનું સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. આ આંખ વડે આપણે આસપાસની અદ્ભુત દુનિયાને આપણે જોઈ શકીએ છીએ, આપણે રંગોને જોઈ શકીએ છીએ, ઘટનાઓને જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ. આ માનવ આંખમાં પ્રકાશના કિરણો પ્રવેશે, જેને કારણે વસ્તુ દેખાય આપણને. પણ કઈ રીતે દેખાય? તો એ જોઈએ કે અત્યારે તમે આ આકૃતિ જોઈ રહ્યા છો. આકૃતિ તમને કઈ રીતે દેખાય છે? તો કે આ પ્રકાશ આના પર પડ્યો અને એનું રિફ્લેક્શન છે, એટલે કે એનું પરાવર્તન છે. અને આંખ પરથી પરાવર્તન પામેલો પ્રકાશ તમારી આંખમાં પ્રવેશ્યો, આઈ ટુ આઈ, અને આંખમાં પ્રવેશ્યો. અને આંખની જે રચના એ બધું પછી સમજાવું છું, જેના કારણે તમને આંખ દેખાય. આ તો એક કદાચ વિડીયોના માધ્યમથી છે એટલે બધું ના સમજાય. તો તમે તમારી આજુબાજુની કોઈ પણ એક વસ્તુ નહીં લો, આજુબાજુની કોઈ પણ એક વસ્તુ નહીં લો અને એને જુઓ. તમારી આજુબાજુની કોઈ પણ એક વસ્તુ હોય, ઉદાહરણ તરીકે તમારા તમારી પેન, તો તમે પેનને જુઓ તો પેન તમને દેખાય છે. તો શું થયું? તો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ કે તમારા ઘરની લાઇટનો પ્રકાશ એના પર પડ્યો, એના ઉપરથી પ્રકાશનું પરાવર્તન છે. ઘટના આપણે સમજાતા પરાવર્તન છે. અને ત્યાંથી પરાવર્તન પામેલો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશ્યો. આંખમાં શું બને એ તો આપણે ભણવાનું છે, પણ આંખમાં પ્રવેશ્યો એટલું ત્યાં સમજીએ, જેના કારણે આપણને પેન દેખાય. હવે તમે કલ્પના કરો કે હવે એ વાત બરાબર છે. હમણાં મેં એ વાત કરી કે પ્રકાશ હોય તો જ વસ્તુને જોઈ શકાય. તો તમે લાઇટને બંધ કરી દો અથવા તો અંધારી જગ્યામાં જાઓ અને આ જ રીતે પેનને પકડો, તમને પેન દેખાય છે?
તમારી પાસે જવાબ હશે એટલે તમને ખબર પડી ગઈ કે વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂર છે. હવે એવું માની લો કે આંખ નથી એટલે આંખ બંધ કરી દો. માની લો બ્લાઇન્ડ પીપલ આંખ નથી એટલે આપણે આંખ બંધ કરી દઈએ, પેન એ રીતે પકડી, શું તમને પેન દેખાશે? નહીં. તો વસ્તુને જોવા માટે બંને જરૂર છે, આંખ અને પ્રકાશ. કેવી રીતે દેખાય છે એની સામાન્ય સમજૂતી, આંખની અંદર ઘટના બને એ બધું આપણે પછી જોઈએ છે હમણાં, પણ કેવી રીતે દેખાય છે એની સામાન્ય સમજૂતી જોઈ હોય તો એ રીતે કે ભાઈ વસ્તુ, કોઈ પણ વસ્તુને જુઓ અને કલ્પના કરો, વિચારો કે પ્રકાશ પછી સૂર્યનો હોય, લાઇટનો હોય, બલ્બનો હોય, ટોર્ચનો હોય, જે હોય એ પ્રકાશ એના ઉપર પડ્યો, ત્યાંથી એનું રિફ્લેક્શન થયું એટલે કે પરાવર્તન થયું, અને પરાવર્તન પામતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશ્યો, જેના કારણે આપણને એ વસ્તુ બતાવી દેખાય. એ દ્રશ્ય સંવેદના થઈ, એ દ્રશ્ય સંવેદના આપણે અનુભવ. તો માનવ આંખની આકૃતિ તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો માનવ આંખની આકૃતિ કે ભાઈ એક માનવ આંખ છે, એના નાના નાના ભાગોને જુઓ તો સૌથી પહેલો ભાગ આપણે જોઈએ આ પારદર્શક પટલ. ખાસ કરીને અહીંયા આવે ઘણા પારદર્શક પટલની અહીંયા બતાવે છે, અહીંયા પણ બતાવે છે, કારણ કે આ ભાગ ઉપસેલો ભાગ ડોળાની રચના કરે, ઉપસેલો ભાગ ડોળાની રચના કરે એટલે આને પણ ઘણી વાર બતાવે છે. તો આ પારદર્શક પટલ જે કોર્નિયા તરીકે ઓળખાય સંજ્ઞા સ્થિર છે. પહેલા તો ભાગોના નામ યાદ રાખો ખાસ. આ આકૃતિ હું એવી આશા રાખું કે તમે 2 વાર 3 વાર દોરો, ઓછામાં ઓછી 2 વાર દોરો. એના ભાગો ક્યાં છે દોરો ત્યારે ભાગને યાદ રાખતા જાઓ, પછી એના કાર્યને પણ યાદ રાખો. તો પારદર્શક પટલ કોર્નિયા તરીકે ઓળખાય. સૌથી પહેલો પ્રકાશ એમાં પ્રવેશ, આપણી આંખમાં સૌથી પહેલો પ્રકાશ પારદર્શક પટલ એટલે કે કોર્નિયામાં પ્રવેશ. 2 નામ યાદ રાખજો, 2 નામ પૂછાય છે, એક કોર્નિયા હોય, એક પારદર્શક. ત્યાર પછી પારદર્શક પટલની પાછળનો ભાગ એટલે આ જે આમ કે થોડોક આમ લંબાયેલો છે, 2 બાજુ આ એ એટલે કનિનિકા, આઈરિસ કનિનિકા, જેનું કાર્ય કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે, કનિનિકા આઈરિસ. ત્યારબાદ આ વચ્ચેનું નાનું બિંદુ એટલે કીકી, પ્યુપી. હવે આ ભાગ એટલે કે પારદર્શક પટલ કે ડોળો, અને આ નેત્રમણી આપો, લેન્સ જેને કહેવાય, મણી, નેત્રમણી, આ નેત્રમણી, સ્ફટિકની લેન્સ, આ ગોળ રસ્તા છે ને લેન્સ જેવી કે. અહીંયા જે પીળો ભાગ દેખાય છે, કલર અલગ કરવાનો પ્રયાસ કર્યો છે, કદાચ તમને દેખાતો જ હશે, એ સિલિયરી સ્નાયુ છે, જે આ લેન્સને જાડો પાતળો કરે. આ રીતે લેન્સને આ રીતે જાડો પાતળો કરે, આમ છે આ પાતળો જાડો પાતળો કરે. સિલિયરી લેન્સ પ્રકાશના કિરણનું વક્રીભવન કરે. અહીંયા નેત્રપટલ આવડ્યા, આ જે લેન્સ છે નેત્રપટલ, જે ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. નેત્રપટલ રેટિનાથી ઓળખાય. અહીં દૃષ્ટિક્ષેત્ર. તો મેન ભાગ મેં તમને કીધા, સિવાયના ભાગ લખ્યા છે, પણ મેન ભાગો તમને યાદ હોવા જોઈએ. ખાસ જે મહત્વના જે ભાગો છે એ તમને યાદ હોવા જોઈએ. બરાબર માનવ આંખની આકૃતિ જોઈ લો, એ આપણે સૌ પ્રથમ દોરી રાખી. તમે બધા પણ આ માનવ આંખની આકૃતિને દોરજો, તૈયાર થઈ જાય જોઈએ. તમે જોઈ શકશો કે આ આકૃતિ હું જાણું છું ને, મને ખબર છે ત્યાં સુધી નાના ધોરણમાં 1 કે 2 ધોરણમાં આવેલી છે, એટલે કે 6, 7, 8માં કે 1 કે 2 વાર તો એક વાર તો આવેલી છે પાકું છે, પણ કદાચ 2 ધોરણમાં આવેલી, પછી 9માં હતી, 10માં છે, 11 પર સાયન્સમાં પણ આવશે. એટલે ખૂબ જ અગત્યની બાબત છે, અને આપણે આંખની દસ્તાને આપણે ખબર પણ હોવી જોઈએ, વ્યવહાર બાબત. એટલે ખાસ બધા ભાગો પાકા હોવા જોઈએ. આંખના ભાગો કયા છે, પછી એનું કાર્ય પાકું કરવાનું રહેશે, આખું પોઈન્ટ થઈ જશે. અને આ પાઠમાંથી 4 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, વિસ્તૃત પ્રશ્ન પૂછાય છે. તો એક પ્રશ્ન બને કે માનવ આંખની આકૃતિ દોરી, તેના જુદા જુદા ભાગો દર્શાવી, તેના ભાગોનું કાર્ય લખો. તો આ રીતે પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તાસની અંદર મારે મેન તમને લેસન આપી શકશે, પણ છતાં આ આંખની આકૃતિને સારામાં સારી રીતે દોરો, જુદા જુદા ભાગો અલગ અલગ રંગથી દોરો. પ્રેક્ટિસ કરજો થોડી, જેથી કરીને સરસ આકૃતિ દોરી શકે બધા ભાગ. કમસે કમ તમને આકૃતિના ભાગ તૈયાર હોવા
જોઈએ. કાર્ય તમને પછી ઇઝીથી સરળતાથી પાકા થઈ જશે. એટલે જુઓ, બરાબર ધ્યાન આપો. અસ્તુ.